નગરમાં ડુપ્લિકેટ દારૂકાંડની ઘટના સર્જાતા પરિસ્થિતિની ગંભીરતાને લઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલે હોસ્પિટલ ખાતે દોડી જઈ દર્દીઓની સ્થિતિની માહિતી મેળવી હતી. નગરમાં નકલી દારૂ પીવાથી ત્રણેક વ્યક્તિઓના મૃત્યુ નિપજતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસે દોડી ગયા હતા. रिकवर तो कर रहा है एंटीडोट में तो क्या अल्कोहल यूज करते हैं? अल्कोहल यूज कर रहे हैं, इसमें डाल रहे हैं, गले में से दे रहे हैं और बाकी डायलिसिस कर रहे हैं. સમગ્ર પરિસ્થિતિનો જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તાગ મેળવવામાં આવ્યો હતો. આજે વિઝિટ કરી છે. આજે સ્પુરિયસ લિકર રોયલ સ્ટેગના સેવનના લીધે જે લોકો બીમાર થયા છે એની 30માં 8 લોકો હતા, એ નોર્મલ છે. પછી આરોગ્યમાં પણ 5 લોકો હતા, પણ અંડર ટ્રીટમેન્ટ છે, અને 6 લોકો છે અત્યારે. એક સવારે જ ભરતી થયું છે, એક અત્યારે બીમ્સમાં છે, આ પણ રિકવરી સ્ટેજમાં છે, અને 2 વેદ આઈસીયુમાં છે, ત્યાં પણ વિઝિટ કરવાનું છું. અને જે લોકોએ રવિવારે સેવન કર્યું હશે, રવિવાર દિવસમાં અથવા સાંજે, તો આ લોકો કાલે એડમિટ થયા છે, અને કદાચ શક્યતા છે કે જે સોમવારે પણ સેવન જે કર્યું હશે તો સંભાવના છે કે 2-5 લોકો આજે પણ એડમિટ એટલે કે આવી શકે છે. મોત 2 લોકોના થયા છે.